નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. હમણાં જ તાજેતરમાં તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે હું, પણ એ મારી ખરેખર ભૂલ છે. તો મિત્રો, માયાભાઈ આહીરનો ફરી એકવાર નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જે મિત્રો તમે લોકો જાણતા હતા કે માયાભાઈ આહીરનો દીકરો જયરાજ આહીર વિવાદોની વચ્ચે હતા, પણ મિત્રો અત્યારે પણ એક માયાભાઈ આહીરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મિત્રો માયાભાઈ આહીર કોઈ વ્યક્તિ સાથે બેઠા છે અને એક વિડીયો પણ બનાવી રહ્યા છે. તો શું મિત્રો માયાભાઈ આહીર કોનો વિડીયો બનાવી રહ્યા છે અને માયાભાઈનો જે અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે શું કહેવા માગે છે? કેમ કે મિત્રો છેલ્લા 1 મહિનાથી જે બગદાણા વિવાદ ચાલી રહ્યો હતો તેમાં માયાભાઈ આહીરનું ઘણું બધું નામ જાહેરમાં આવ્યું હતું. કેમ કે મિત્રો માયાભાઈ બહુ મોટું નામ છે અને મિત્રો કલાકાર છે, હાસ્ય કલાકાર છે, પણ મિત્રો તેમના દીકરાઓ જો આવું કરે તો તેમનું નામ ક્યાંક ને ક્યાંક બદનામ થાય. પણ મિત્રો એ વિવાદ તો ચાલતો હતો અને ફરી એકવાર મિત્રો નવો ખુલાસો થયો છે, જેમાં જયરાજ આહીર અને તેમના ભાઈ ભરતભાઈ આહીરનો ખુલાસો થયો છે. જે મિત્રો નવનીત બાલદિયા, જેમના ઉપર જે બગદાણાનો વિવાદ ચાલતો હતો, ત્યારબાદ જયરાજ આહીરને 14 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું હતું અને જેલમાંથી બહાર આવ્યા બાદ ફરી એકવાર જયરાજ આહીર અને માયાભાઈ આહીરના બંને દીકરાઓનો ખુલાસો થયો છે. અને મિત્રો આ ખુલાસાઓની વચ્ચે પણ માયાભાઈ આહીરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે મિત્રો અત્યારે વિડીયો સોશિયલ મીડિયાની અંદર બહુ ઝડપથી વાયરલ થયો છે. કેમ કે મિત્રો માયાભાઈ આહીર જેવો હાસ્ય કલાકાર અને પોતાના દીકરાનું જે બગદાણાના વિવાદમાં નામ હતું અને ફરી એકવાર જે ભવનાથ મેળાની અંદર તેઓ ચર્ચામાં આવ્યા હતા, પણ મિત્રો આટલા બધા વિવાદોની વચ્ચે ફરી એકવાર માયાભાઈ આહીરનું નામ સોશિયલ મીડિયાની અંદર ગુંજી રહ્યું છે. તો મિત્રો તમે લોકો તો જાણો છો કે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિવાદો ચાલતા હોય છે અને ખાસ કરીને કલાકારોના વિવાદો ઘણા ચાલતા હોય છે. એવામાં માયાભાઈ આહીર જેમના ડાયરાઓ પણ તમે જોયા હશે, પણ મિત્રો માયાભાઈ આહીરનું જ આ વિવાદોની અંદર નામ કેમ? તેમના દીકરાનો પહેલો વિવાદ થયો અને ફરી એકવાર અત્યારે નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં માયાભાઈ આહીર કોઈ વ્યક્તિ સાથે છે અને એક એમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે વિવાદ વિશેનો પણ હોઈ શકે. પણ મિત્રો આ વિડીયો અત્યારે નવો છે કે જૂનો છે એની આપણી ચેનલ કોઈ પુષ્ટિ કરતું નથી. બાકી અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો હું તમને બતાવવાનો છું. બાકી મિત્રો તમે કમેન્ટ કરજો, કેમ કે જે બગદાણા વિવાદ ચાલી રહ્યો હતો તેમાં 14 દિવસની અંદર જે જામીન મળી ગયા છે, તેમાં નવનીતભાઈએ ઘણું બધું કહ્યું હતું, છતાં પણ માયાભાઈ આહીર ચૂપ કેમ રહ્યા હતા અને એમની સાથોસાથ તેમનો દીકરો પણ ચૂપ રહ્યો હતો. અને મિત્રો અત્યારે જે ભવનાથ મેળાનો જે 3-4 દિવસ પહેલાં હતો એ વિવાદ થયો હતો, તેમાં પણ માયાભાઈ આહીર ચૂપ રહ્યા હતા અને ચૂપ રહ્યા બાદ તેમના દીકરા સાથે ફરી એકવાર ભવનાથની અંદર દર્શન કરવા માટે જાય છે. જે ગિરનારની અંદર ભગવાન ભોળાનાથના દર્શન કરવા બંને પોતાના પુત્ર અને માયાભાઈ આહીર સાથે જોવા મળે છે. પણ આ વિવાદોની વચ્ચે પણ એક અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જે મિત્રો વિડીયો અત્યારે નવો છે કે જૂનો છે એનું કોઈ હજુ સુધી બહાર આવ્યું નથી, પણ મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ હું તમને બતાવવાનો છું. બાકી મિત્રો તમે શું કહેવા માગો છો? જે અવારનવાર વિવાદોમાં આવતા હોય છે, ઘણી વખત વિવાદોમાં આવતા હોય છે, પણ અત્યારે આ વિડીયો વાયરલ થઈ રહ્યો, તમે વિડીયો જુઓ. બાકી આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરજો. બાકી તમને જે પણ આ માહિતી આપી છે તે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાને આધારે આપવામાં આવી છે. બાકી મિત્રો ઘણા બધા લોકો કહેતા હતા કે જયરાજ આહીરની ચમચાગીરી કરે છે. બાકી મિત્રો આપણે કોઈની સાથે કોઈ સંબંધ નથી, આપણી ન્યૂઝની ચેનલ હોવાના કારણે આપણે વાયરલ ટોપિકના વિડીયો બનાવીએ છીએ. બાકી અત્યારે માયાભાઈ આહીરનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જુઓ. બાકી આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો તે વિડીયો જુઓ. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. હું સ્વપ્ન સ્નેહી માયાભાઈ આહીર. મર્સિડીઝનો ઓર્ડર આપ્યો પણ હમણાં કંપની વાળા દેતા નથી. હેલિકોપ્ટર લખાવી નાખ્યું છે, પણ કે હેલિપેડનો